નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં સુએજ પમ્પિંગ સ્ટેશનની જે જગ્યા આવેલી છે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવાની જે કવાયત હાથ પાલિકાએ ધરી છે તેનો સ્થાનિકો વિરોધ કરવા માટે અહીંયા એકઠા થયા છે। બાજુમાં જ જે વાત કરવામાં આવે ગાજરાવાડી ખાતે તો સ્લોટર હાઉસની સમસ્યા વર્ષોથી છે અને આના કારણે લડત પણ લડવામાં આવી રહી છે। કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પણ આ મામલે પાલિકામાં લડત લડવામાં આવી રહી છે। ત્યારે એની બાજુમાં જ આવેલી આ સાઇટ પર કચરાની ડમ્પિંગ સાઇટ બનાવવાની જે કવાયત હાથ ધરવામાં આવી છે તેને લઈને હવે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશનની હાય હાય બોલાવીને અત્યારે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક બાજુ વિસ્તારના જે લોકો છે સ્લોટર હાઉસની સમસ્યામાંથી મુક્તિ મળી નથી, ત્યારે આ કચરાની ડમ્પિંગ સાઇટ બનવા જઈ રહી છે। ત્યારે આ મુદ્દે તમામ જે સ્થાનિકો છે ગાજરાવાડીની આજુબાજુના એ તમામ લોકો આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેઓની માંગણી છે કે જો આ પ્રકારની સાઇટ અહીંયા બનશે તો લોકોને રોગચાળો પણ ફાટવાની બીક રહેશે અને દુર્ગંધની સમસ્યાથી લોકો ત્રસ્ત રહેશે। કરણી સેના ના સભ્ય છે આપણી સાથે સાગરભાઈ, તેમની સાથે વાત કરીશું। સાગરભાઈ, શું કહેવા માંગશો? અત્યારે આ કઈ રીતની અહીંયા પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને શું આનાથી તકલીફ પડશે? ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાં અગાઉથી આ લોકો સોલ્ટર હાઉસની ગંધ તો અમે લોકો વેઠી જ રહ્યા છે। અમારા વિસ્તારમાં જાવ તો વિકાસ તો કઈ જાતનો છે જ નથી, પણ આગળ સોલ્ટર હાઉસની ગંધ એટલા વર્ષોથી લોકો વેઠી રહ્યા છે। બીમારીના ઘર છે, શ્રમ વિસ્તાર છે, નાના નાના છોકરા છે, રોગચાળા છે અને હાલ પાલિકા દ્વારા અમારા વિસ્તારમાં બીજી ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે તો શું આ ગાજરાવાડી તમે કોઈ કચરાપેટી બનાવવા જ માંગો છો? શું અમારા વિસ્તારમાં જ તમે લોકો જોઈ ગયા છે? મેં તો કહેવા માંગુ છું, વડોદરા શહેરમાં 4 ઝોન છે, 4 ઝોનમાં અલગ અલગ સોલ્ટર હાઉસ ફાળવવામાં આવે। શું અમારો વિસ્તાર જ આ સોલ્ટર હાઉસની ગંધ છે? શું અમારો વિસ્તાર જ કચરાપેટીની ગંધ વેચશે? આ વડોદરા શહેરમાં 4 ઝોન છે, 4 કચરાપેટી બનાવો, 4 સોલ્ટર હાઉસ બનાવો, પણ અમારા વિસ્તારમાં આ ગંધ હવે જોઈએ નહીં, કેમ કે અમે બહુ બીમારી વેઠી ચૂક્યા, બહુ લડત આપી ચૂક્યા, ઘણા વર્ષોની લડત આપીએ છીએ। અમારા ઘરમાં એક બાળક પેદા થાય છે, બીમારીનું કારણ બને છે, મોતને ભેટે થાય છે। અમારા ઘરે ઘરે બીમારીનું એકડી સોલ્ટર હાઉસ કારણ છે। આ ડમ્પિંગ સાઇટ બને તો અમે કઈ જઈશું? અમારા વિસ્તાર શ્રમ વિસ્તાર છે એટલે એકડી કોઈ સ્થાનિક પબ્લિકને કોઈ જોવા આવતું નથી, કોર્પોરેટરોએ ફોન ઉઠાવતા નથી, જવાબ આપતા નથી। અમે શું કરીએ એવું કે છે, અમારથી વિરોધ ના થાય, કોર્પોરેટરનું એવું કેવું છે, તો અમે સ્થાનિકો શું કરી શકે છે? અમે તો આ બંધ નહીં થાય તો આવનારા સમયે ધરના પર બેઠવા માટે તૈયાર છે। સાગરભાઈ, વાત કરવામાં આવે તો સ્લોટર હાઉસની સમસ્યા વર્ષોથી છે અને આ વર્ષોની સમસ્યા હજી પણ મુક્તિ નાગરિકોને મળી નથી। આમાં આ બીજું ઉમેરાયું છે। સ્લોટર હાઉસની વાત કરીએ તો ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે કોંગ્રેસના કાઉન્સિલર છે તેમના દ્વારા વારે વારે રજૂઆત કરવામાં આવે છે અને એવી બી માહિતી છે કે આ દુર્ગંધની જે સમસ્યા છે તેના કારણે લોકો છોકરી આપતા પણ અહીંયા ડરે છે। અહીંયાની છોકરીની તો વાત છોડો, અહીંયાની કોઈ બહારનું ખાલી આઈને જતું રહ્યું જોઈને તો ભાગી જાય છે। અધિકારી જે કોર્પોરેશનના અધિકારી છે પાલિકાને આવે છે તો મોઢા પર રૂમાલ બાંધી લોકો તેનો સર્ચ કરવા છે કે અહીં કેટલી ગંધ મારે છે। ભત્તુભાઈ ઘણા સમયથી આની લડત આપી રહ્યા છે અને હાલ પણ એ લડત આપી રહ્યા છે, પણ એમને કીધું છે કે આ કામ બંધ કરાવે છે, પણ એના સ્થાનિકો લોકો આજે અમે વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આગળ સોલ્ટર હાઉસ તો છે જ, અમને કચરાપેટી ના જ જોઈએ। અને સોલ્ટર હાઉસ વડોદરા શહેરમાં 4 ઝોન છે તો વડોદરા શહેરના 4 ઝોનમાં અલગ અલગ સોલ્ટર હાઉસ બનાવવામાં આવે તેવી પણ અમારી માંગ છે। આ વડોદરા શહેરમાં શું અમારો જ વિસ્તાર સોલ્ટર હાઉસની ગંધ વેચે? શું અમારો જ વિસ્તાર કચરાપેટી વેચશે? વડોદરા શહેરમાં 4 ઝોન છે, 4 ઝોનમાં સોલ્ટર હાઉસ બનાવવાની અમારી માંગ છે, પણ અમે આગળ કાર્યવાહી કરીશું। ચોક્કસ, તો અત્યારે આગળ કાર્યવાહી પણ થશે, ધરણા પર બેસવાની પણ ચીમકી અત્યારે ઉજવવામાં આવી છે। આપ જોઈ શકો છો, મારા કેમેરામેન રાહુલ કપ્તાનને કહીશ કે મોટી સંખ્યામાં બહેનો પણ હજી પણ આવી રહી છે। જે તમામ જે સ્થાનિક લોકો છે તે તમામ લોકો આ વિરોધમાં એકઠા થયા છે અને એક બાજુ આ સ્લોટર હાઉસની સમસ્યામાંથી મુક્તિ મળી નથી, ત્યારે બીજી એક કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે કે અહીંયા ડમ્પિંગ સાઇટ કચરાની બનવા જઈ રહી છે તેવું સ્થાનિકોનું કહેવું છે અને તેના જ કારણે આપ જોઈ શકો છો ધોમધકતા તાપમાં અત્યારે ખૂબ જ તાપ પડી રહ્યો છે અને નાના બાળકો સાથે તમામ જે અહીંયાના નાગરિકો છે તે નીચે બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ભર તાપમાં આ પ્રકારનો વિરોધ નોંધાવવા તેઓ મજબૂર બન્યા છે, કેમ કે દુર્ગંધની સમસ્યા સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી છે અને સમગ્ર વિસ્તારમાં જો દુર્ગંધની સમસ્યાથી મુક્તિ નથી મળતી સ્લોટર હાઉસના કારણે, ત્યાં આ બીજી કચરાની જો ડમ્પિંગ સાઇટ બને તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે એવો છે। બેન, શું કહેશો? કેવી સમસ્યા અહીંયા? 10,000 ઉપરની પબ્લિક છે, નાના નાના બાળ બચ્ચા છે, કઈ પછવડની દુર્ગંધ અમારાથી વેઠાતી નહીં
અમારે ત્યાં કોઈ મહેમાન બી નહીં આવી શકતા, કોઈ સગાવાળા નહીં આવી શકતા કે ઉભા આવે જતા રહે. છોકરા અમારે રાત દાડા બીમાર પડે અને તમે પાછી બીજી દુર્ગંધની લાવવા માંગો તો અમે કઈ જઈને 10,000 પબ્લિક ના અમારી કુંભ નાનામાં નાના અમારા મજૂરી વાળા ધંધા વાળા એક તો 25 રૂપિયા અમે મહેનત કરીને કમાઈ ખાઈ વાળા બાલ બચ્ચા માદા હાજા પડે તો કઈ સરકાર અમારું પૂરું કરવા આવે? અત્યારે અમારા ઘરના અમે કેવી રીતે લાઈન જમીએ અને પોતે ઘણી સુવિધા કરી આપતા નહીં, ઉપરથી આકારવાની સુવિધા નહીં કરતા. બેન શું કહેશો, તમને શું લાગે? જો મેં તો એવું કહેવા માંગુ છું, જે બને એમ સુવિધા કરો. અહીંયા ગાડી છોકરા એક પ્રકારના અહીંયા ગાડી બીમાર પડે છે. અહીંયા ગરીબ માણસ લોકો શેર લાવીને શેર ખાતા હોય તો અત્યારે દવા દારૂ કરવાના પૈસા નથી હોતા અને આવી રીતના બધું આ ગંદકી આવી રીતના વેઠાતી નથી. તમે આજે કેટલા વર્ષથી ખાલી એ છે એક જ કહેવામાં આવે છે કે અમે હટાઈ લેશું. પછી તમે તમારો વિરોધ કરીને તમે કામ કરવા આવતા નથી ને પાછું હતું ને એવું કચરા પેટીના ઢગલા એવા જ રહી છે. આજે કેટલા વખત થઈ ગયા, 15 વર્ષથી આને આ પોઝિશન ચાલે છે અમારા અહીંયા વિસ્તારમાં, પણ તમે કશું પણ કઈ કરી નહીં શકતા અને કઈ પણ કરી નહીં શકતા. આવા કેટલી ફેરી વિડીયો ઉતાર્યા, કેટલી ફેરી આ બધું કર્યું છે. આજે તમે કઈ ગરીબ માણસ સોચો તો ગરીબ માણસ છે તો તમારા આઘાડી તમારે વિરોધ કરીને તમને જ આગળ લાવશે. તમે જેટલું તમે કરશો એટલું તમારા માટે જ ફાયદો છે. આજે ગરીબ છે તે ગરીબના આઘાડી તમારે આગળ આવવાનું છે, પણ આટલું તમે હટાવી દો અને આટલું કરી આપો એટલું તમારો આભાર. ચોક્કસ તો માંગણી કરી રહ્યા છે સ્થાનિકો અને કહી રહ્યા છે કે આ પ્રકારની કાર્યવાહી અહીંયા ન થવી જોઈએ અને તમામ લોકો આજે જયારે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને તમામની એક જ માંગણી છે કે આ પ્રકારની કાર્યવાહી ન થવી જોઈએ. સ્લોટર હાઉસની પણ સમસ્યા છે તે પણ અહીંયાથી હટવી જોઈએ અને 4 ઝોનમાં 4 સ્લોટર હાઉસ બનવા જોઈએ, જેના કારણે આ સ્લોટર હાઉસનું ભારણ ઘટે અને અહીંયા દુર્ગંધની સમસ્યાથી મુક્તિ મળે. બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો ભાઈ, જે રીતે અહીંયા તકલીફ પડી રહી છે, દુર્ગંધની સમસ્યા વર્ષોથી છે, એમાં પાછી આ ડમ્પિંગ સાઇટ બનવા જઈ રહી છે? ખોટું જ છે. એક જાતનો રોગચાળો વધી જાય એ આયોજન છે એટલે હટાવવાની જરૂર છે. સ્લોટર હાઉસ ના બનવું જોઈએ. ના બનવું જોઈએ. સ્લોટર હાઉસ તો બનેલું છે પણ ડમ્પિંગ સાઇટ ના બનવી જોઈએ, કારણ કે આ ગંદકી વધારે ફેલાવે. ચોક્કસ. તો અહીંયા જે રીતે વાત કરવામાં આવે, ફરી એકવાર સાગરભાઈ જોડે વાત કરીશું. સાગરભાઈ, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તમારા તરફથી, ક્યાં સુધી અહીંયા બેસેલા રહેશે? જ્યાં લગીન સ્થાનિક કોર્પોરેટર અહીં આગળ આવીને હું બાહેધરી નહીં આપે કે આગળ કચરા પેટીમાં તે લગી અમે વિરોધ પ્રદર્શન કરીશું, અથાવત અહીં બેરીશું. અમે ભૂખ હતાર તો બેઠા છીએ, સમજીને બેસીશું, અમે હલવાન નથી. લેકિન સ્થાનિક કોર્પોરેટર અહીંયા નથી આવે. એ સ્થાનિક કોર્પોરેટર ફોન ઉતાવળ નથી, જવાબ આલતા નથી. અમે શ્રમ પબ્લિક છે, હેરાન થઈએ છીએ. આટલા બધા ગરીબ નાના છોકરા છે. આ ડમ્પર નીચે અહીં કાલ કોઈ મરી જશે, એની જવાબદારી કોણ લેશે? આ લોકો તો મોટી મોટી સોસાયટીમાં રહે છે, એસી વાળા બંગલામાં જઈને હોઈ જશે. હવે તો અમારા નાના છોકરા કઈ જશે? સાલું ભણવાની વ્યવસ્થા નથી, ખાવાની વ્યવસ્થા નથી, કચરા પેટી છે, ઘરે ઘરે ડેન્ગ્યુના રોગ છે. આગળ કચરા તમે ગલીમાં કાંટો મારો તો એટલી દુર્ગંધ છે કે એક સ્થાનિક કોર્પોરેટર અહીં નથી ઉભો રહેવા માંગતો. તો શું આ બધું અમે જ વેઠે? તમે તો એસીમાં બંગલામાં જવડે શું જશો? સ્થાનિક કોર્પોરેટર નહીં આવતા, અમે અહીંથી હલવાન નથી, એવી અમારી માંગ છે. સ્થાનિક કોર્પોરેટર એમ બહાદરી આલે કે ભાઈ આ બંધ થઈ જશે તો અમે અહીંથી જતા રહેશું, બાકી અમારી વિરોધ પ્રદર્શન થવા જ રહેશે અને અમે અહીંથી જવા નથી. અહીંયા કેટલા મોહલ્લા આવ્યા છે સોસાયટીને? આશરે કેટલી પબ્લિક? આજુબાજુ સોસાયટી હોત ને સાહેબ તો એ કચરા પેટી બંધ. સોસાયટીમાં એવા લોકો રહેતા હોય જે લોકોના ઉપર લગીને જેક હોય. અહીં ટોટલી ઝુંપડપટ્ટી પબ્લિક છે, જેનો કોઈ જેક ના હોય, જેને કોઈ અધિકારી ઓળખતા ના હોય, જેને અધિકારી ઓપીને તો ફટ દઈને બહાર ભગાડી મેં કે તેવી પબ્લિકને ખબર નથી પડતી કે અધિકારી કોને કહેવાય. એટલે અમે એ ભોગ બની રહ્યા છે. જો એ કોઈ સોસાયટી હોત તો અહીં બને તો આજુબાજુ તમે જોવા તો નકરી ઝુંપડપટ્ટી છે અને એકદમ શ્રમ વિસ્તાર છે. અમુક સમજણ નથી પડતી એની પબ્લિક આગળ શું કરીએ. એટલે અમે અથાવત અહીં કોર્પોરેટર આવીને બહાર થઈને એટલે અમે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું, અમે હલવાન નથી આવડે. ચોક્કસ. તો અહીંયા કોઈ મોટા માથા નથી અને તેના જ કારણે જે નાની જે ગરીબ પ્રજા છે તેને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. અને અત્યારે આપ જોઈ શકો છો કામગીરી ચાલુ છે. અહીંયા ડમ્પિંગ સાઇટની જે કામગીરી કરવામાં આવી રહી છે, સુએજ પમ્પિંગ સ્ટેશનની આ જગ્યા છે, બાજુમાં સ્લોટર હાઉસ આવેલું છે, સામે જે બિલ્ડિંગ દેખાય છે એ સ્લોટર હાઉસ છે. અને આ સ્લોટર હાઉસ મુદ્દે ઘણી લડત લડવામાં આવી છે કે અહીંયાથી આ સ્લોટર હાઉસ એની કેપેસિટી વધારવામાં આવે અને આ દુર્ગંધની જે સમસ્યા છે તેનાથી મુક્તિ નાગરિકોને આપવામાં આવે. પરંતુ અત્યારે આ જે ડમ્પિંગ સાઇટ બની રહી છે તેના કારણે વિસ્તારમાં દુર્ગંધની સમસ્યા વધુ વકરશે, રોગચાળાની સ્થિતિ વધુ વકરશે અને તેના જ કારણે અત્યારે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે જ્યાં સુધી સ્થાનિક કોર્પોરેટર નહીં આવે ત્યાર સુધી આ કામગીરી જે બંધ નહીં કરાવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.